સાહેબ તકરીર હું ગુજરાતીમાં કરીશ એટલે કે તને મને બધાને સમજ પડી જાય મારા ભાઈઓ બહેનોને નાનાથી નાના માણસને મોટાથી મોટા માણસને આજે સરકાર સૈયદી રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈના જિક્ર એમની સીરત એમની શાન ઓ અઝમત સમજ આવી જાય બીજો કોઈ મકસદ નથી સાહેબો આ મહેફિલના વોટ માટે છે ના નોટ માટે છે મને સરકાર સૈયદ અમીન મિયા બાપુએ ગયા વર્ષ પણ દાવત દીધી હતી અને ઈરાદો મેં કદાચ કરી પણ લીધો તો પણ મને શહેનશાહે બગદાદ પીરાને પીર હુઝુર ગોસ્ત પાક સરકારે બગદાદ બોલાવી લીધો ઉપલેટાની દાવત મનસુખ થઈ ગઈ અને હવે હું ઉમરા કરવા જાતો તો ત્યારે સરકારે મને કીધું શકીલ અહેમદ યાદ રાખજો તારીખ ભૂલાય નહીં મેં કીધું બાપુ ઇન્શાઅલ્લાહ નહીં ભૂલાય અને આમના નાના શહેરમાં ગયા પછી મદીના સુન્ની જાય તો દુનિયા ભૂલી જાય એ ભાઈ તો હું તારીખ ભૂલી ગયો અને મદીનાથી પાછો આવ્યો અને જ્યારે બાપુએ યાદ દીધું છે ત્યારે યાદ આવ્યું કે આલે રસૂલને વાદો કર્યો છે સાહેબો વિચાર તો કંઈક બીજું હતું પણ જે ઘરથી અમે આવીએ છીએ એ ઘરમાં ઈ સબક દેવામાં આવ્યું છે કે ગમે એવો બીજો વિચાર હોય કે ઈરાદો હોય આલે રસૂલની જૂતી માટે અગર ચમડો કામ આવી જાય તો ઈ પણ તે દિવસે મહેમત છે કહેજો મોહબ્બત થી સુભાન હે અને આજે મને હુક્મ થયું કે સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈહ મહિયુદ્દીન સાલિસ કુતબુલ હિન્દ ની બારગાહમાં ખિરાજ અકીદત પેશ કરવા માટે આવો અને સાહેબો આજે ઇત્તફાકથી અમે અને સૈયદ અમીન મિયા બાપુએ તો તારીખ અંગ્રેજી મુજબ નક્કી કર્યું હતું પણ ચાંદને રિઝકુલ્લાહ શાહ દાદાએ રોકી દીધું અને ચાંદને પણ કીધું હશે ઉભો રહી જા મારી ઓલાદે વાદો કરી દીધો છે અને ચાંદ રોકાઈ ગયો અને આજની રાત ચોથી રાત છે એ ચોથી શબ છે અને આ મુકદ્દસ રાત છે જે મુકદ્દસ રાત રબીઉલ આખિરની ચાર શબમાં સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી કાદરી હમવી રહેમતુલ્લાહ અલૈહ દુનિયાથી પડદો કરી લીધું છે અને સાહેબો ઝિમનન ઓલમાં સાદાત બેઠા છે અમારા સરોના તાજ અને ઝિમનન મને વાત યાદ આવી ગઈ કહેજો મોહબ્બતથી સુભાનઅલ્લાહ આસ્થાનો એવડો મોટો છે દાદા રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈહનો એટલો કદીમ એટલો મોટો અને એટલો અઝીમ આસ્થાનો છે કે જ્યારે કિચોચા શરીફની સરજમીનથી હુઝુર સૈયદ મુખ્તાર અશરફ સરકારે કલા તશરીફ લઈ આવ્યા મને ઓછી લાગે છે સુભાનઅલ્લાહ હે સરકારે કલા તશરીફ લઈ આવ્યા તો દાદા રિઝકુલ્લાહ શાહ વલીના આસ્થાનાને જોવે છે અને કોડીનારના સાદાતને શું કહે છે ખબર છે અલ્લાહુ અકબર આપ કહે છે અલ્લાહ પાકે એક ખ્વાજા ચિશ્તીઓને અજમેરમાં દીધો છે અને બીજો ખ્વાજા કાદરીઓને કોડીનારની ધરતી ઉપર હતા આ એવડી મોટી અઝીમ હસ્તી છે સાહેબ કે જેમની બારગાહમાં મોટા મોટાઓએ સર ઝુકાવ્યું છે અને હું અહીંયા ઝિમનન આ વાત કહેવી જરૂરી સમજુ છું કે જ્યારે હુઝુર સરકાર ખ્વાજાએ કાદરીનો ઉર્સ ચાલુ હતો અને અમારા પીરો મુર્શિદ હુઝુર કાદરી દુલા સરકાર દાદા મિયા બાપુ રહેમતુલ્લાહ અલૈહ હયાત હતા અને ઈ સમયે કુલ શરીફની મહેફિલ હતી અને મહેમાને ખાસની અંદર કિચોચા શરીફની સરજમીનથી સરકારે કલાના શહેજાદા સૈયદ ઇઝહાર અશરફ તશરીફ લઈ આવ્યા હતા કોડીનારની ધરતી અને દાદા રિઝકુલ્લાહ શાહ વલીનો આસ્થાનો અને સાહેબો આવડી અઝીમ હસ્તીઓ કુલ શરીફની મહેફિલમાં બેઠી છે અને ત્યાં કોડીનારની એક મજબૂર વ્યક્તિ આવે છે જેને બે માણસો પકડીને લઈ આવે છે અને દાદા હુઝુર સરકાર દાદા મિયા બાપુ કોડીનાર વાળાઓના સમક્ષ લાવીને કહે છે સરકાર આ આંધળો થઈ ગયો છે નાબીના થઈ ગયો છે કરમ કરી દો દુઆ કરાવી દો હાથ ઉપાડી દો આની આંખ રોશન થઈ જાય સરકાર ઈ વખત બેઠા છે અને ઇઝહાર અશરફ સાહેબ બેઠા છે
अल्लाहु अकबर आप फरमावा लाएगा कि जो कसीदो चालू छे अने कसीदो चालू हतो ख्वाजाए कादरी हो निगाहे करम दर पे हाजिर है असीरा ने गम ई कसीदो चालू हतो अने एनो एक शेर तकरार साथे पढ़ावानो हुक्म दीधु छे शेर हतो सो बेनजर को नजर बेखिरत को खिरत हुजूर कादरी दुला किए छे आ शेर ने कसरत साथे पढ़ो જ્યારે કસરત સાથે ઈ શેર પડવામાં આવ્યો છે કુલ શરીફની મહેફિલમાં બધાય બેઠા માણસો આ હું વાત જે કહી રહ્યો છું એના ગવાહ છે અને હુઝુર સરકાર ઇઝહાર અશરફ ગવાહ છે કે અલ્લાહ પાકે કાદરી દુલાના સદકાથી ઈ નાબીનાની આંખ ત્યાં ને ત્યાં રોશન કરી દીધી છે ત્યાં ને ત્યાં રોશન થઈ અલ્લાહુ અકબર અને સાહેબો ઈ મનકબતના અશઆર પણ ત્યાં પૂરા થયા અને મોટા મોટા બુઝુર્ગ બેઠા હોય અને સાહેબો આ તો ઈ અઝીમ ખાનવાદો છે કે જેમની અંદર એક બુઝુર્ગ થયા એ ખ્વાજાએ કાદરી સમજવા માટે ખ્વાજાએ કાદરીની રિઝકુલ્લાહ શાહ બાવાની औलादो समझवी पड़े सरकार रिज़कुल्लाह शाह बाबा रहमतुल्लाह अलैहनी औलादनी अंदर सरकार सैयद हबीब शाह बाबा रहमतुल्लाह अलैह बहु मोटी हस्ती छे अने ई एवडी अजीम हस्ती छे के जेमना नाम ऊपर कोડીનારની सरजमीन ऊपर दारुल हबीबिया है बेशुमार उलमा तलबा ने इल्म दीन नी दौलत थी मालामाल कर्યું છે सरकार हबीबिया बाबा ई अजीम हस्ती छे जेमणे પોતાના વાલિદથી બશારતો અને ઇજાઝત લઈ અને રોઝાએ પાક બનાવ્યું છે બાકી રિઝકુલ્લાહ શાહ બાવાની અઝીમ હસ્તી કે પોતાની જાત છુપાડવામાં મહત્વ દીએ કદી દેખાડવાનો ફખ્ર હાસિલ ના કરે કહેજો મોહબ્બતથી સુભાન હે સરકાર હબીબ શાહ બાબા રહેમતુલ્લાહ અલૈહ બગદાદ ગયા અને હુઝુર ગોસપાકની બારગાહમાં જઈને કહે છે દાદા હુઝુર તમારા શહેજાદાને તમારા નૂરે નજરને આપ હુક્મ દિયો કે મને મઝાર શરીફ તામીર કરવાની ઇજાઝત આપી દે કેમ કે રિઝકુલ્લાહ શાહ વલી મઝાર શરીફ તામીર કરવાની ઇજાઝત નહોતા આપતા અને સાહેબો હબીબ શાહ બાવા ઈ હસ્તી છે જેમના દોરની અંદર મઝાર શરીફનું કામકાજ થયું અને પછી નજીબ અશરફ शेख इब्राहिम अल गीलानी कादरी बगदादी हुजूर गोसपाक सरकारनी खानकाहना सज्जादा नशीन हिंदुस्तान आव्या અને હિન્દુસ્તાનની અંદર દોરા ઉપર ગુજરાત આવી ગયો છે અને ગુજરાતના માણસોને બગદાદની વાતો કરીને તો ગુજરાત વાળાએ કીધું અમારી પાસે પણ એક નાનું બગદાદ છે એ ભાઈ કહેજો સુહાનઅલ્લાહ અમારી પાસે પણ એક નાનું બગદાદ છે शेख इब्राहिम अल बगदादी अल गीलानी अल कादरी कहवा लगेगा ई क्या छे मानसो की कोડીનારની धरती ऊपर शेख इब्राहिम कोડીનારની सरजमीन ऊपर આવ્યા અને જ્યારે ઈ સમયની અંદર સવારી ઉપરથી ઉતરા ચપ્પલ પગની અંદર પહેરેલા છે ઉતારી લીધા आपना मुहिब्बीन आपना रुफका आपना रफीक आपना साथी कहवा लगेगा हुजूर चप्पल पहरी लियो कहवा लगेगा आवड़ी मोटी जमीन ऊपर आव्यो छो कि मारी नजरे अगर तू जो तो अया खित्तानी अंदर एक थी एक अल्लाह नो मर्द मोमिन सूतो छे आवड़ा मोटा मोटा ओलिया सूता छे अया हूँ चप्पल ना पहरू अने साहिबो पछी सरकार सैयदी रिज़कुल्लाह शाह वली रहमतुल्लाह अलैहनी बारगाहમાં हाजरी दी थी અને મઝાર શરીફ થી હાજરી બાદ જ્યારે બહાર નીકળ્યા તો તકરીર કરવા માટે શેખ ઇબ્રાહિમ ઉભા રહી ગયા અને માણસોને કોડીનારના માણસોને કહે છે સાંભળો આ મઝાર મામૂલી મઝાર નથી આ દરગાહ મામૂલી દરગાહ નથી આ હસ્તી मामूली हस्ती नहीं आ दरगाह ई अजीम दरगाह छे आ आस्थानो ई अजीम आस्थानो छे अगर कोई बगदाद शरीफ ना जाई सके कोડીનાર આવી જાય अल्लाह पाक ने गोस पाक ना दर पर आवानो अजर अता કરી દેશે અને સાહેબો
ખાલી એવું નહીં કે માણસોએ બનાવ સિંગાર જોઈ અને છોટી બગદાદ કીધું છે, નહીં. સાંભળ મારા રિઝકુલ્લાહ શાહનો બયાન, સાંભળ મર્દે મુજાહિદ નો બયાન, સાંભળ અલ્લાહના વલીનો બયાન. સાહેબો, મુલ્કે શામ ની અંદર એક શહેર છે, હામા શહેરની અંદર સરકાર સૈયદ રુકનુદ્દીન રહે છે. સરકાર સૈયદ રુકનુદ્દીન કાદરી હમવી જીલાની રહેમતુલ્લાહ અલૈહ ઈ સમયના બહુ મોટા આલિમે દીન, ઈ સમયના બહુ મોટા વલી અલ્લાહ. અને જ્યારે આપના નિકાહ હઝરતે સૈયદા ઉમ્મુલ ફઝલ થી થયા અને એવડા મોટા આપના મર્તબા છે, માં પણ અલગ શાન વાળી, વાલિદ પણ અલગ શાન વાળા, અને એટલા અઝીમ મા બાપ છે, તો અલ્લાહ પાકે એવડા મોટા અઝીમ મા બાપને એક દીકરો દીધો જેનું નામ સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી રાખવામાં આવ્યું, રિઝકુલ્લાહ શાહ બાવા કહેવામાં આવ્યું છે. સાહેબો, નામ બારામાં ઘણા ઇખ્તિલાફ છે. કોકે નામ અબ્દુલ્લાહ લખ્યું છે, કોકે અબ્દુલ રઝાક લખ્યું છે, કોકે અબ્દુલ કાદિર લખ્યું છે. પણ વિચાર કરો કે મુઅર્રિખ અહીંયા કલમ ચલાવવા ઉપર મજબૂર છે કે ગૌસ પાકની ઓલાદની ખિદમત કરશો તો અલ્લાહ પાક આપણા મર્તબાને પણ બુલંદ કરી દેશે. હે, સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી પેદા થયા, કઈ શાનથી પેદા થયા? હુબહુ ગૌસ પાકની તસવીર છે. જેને પણ ગૌસ પાકનો બચપણ સાંભળવો હોય, રિઝકુલ્લાહ શાહ વલીનું બચપણ જોઈ લે. અને સાહેબો, શાનો અઝમત તો એવી છે, વઝાકત અને કિરદાર પણ એવું, અને આદત પણ એવી. તમે ગૌસ પાકનું બચપણ જોવો કે એમને બચપણની અંદર અલ્લાહની બંદગી ગમે, દોસ્તો સાથે બજારમાં જવું ના ગમે. અને જ્યારે સરકાર રિઝકુલ્લાહ શાહ વલીનો આપ જિક્ર પડશો તો આપને મળશે કે આપને પણ બચપણની અંદર અલ્લાહનું જિક્ર કરવું ગમે, ઇબાદત કરવી ગમે, રિયાઝત કરવી ગમે, રોઝા રાખવા ગમે, અને તિલાવત કુરાન ગમે. દોસ્તો સાથે બજાર જવું કે દોસ્તો સાથે ખેલ કરવું અને કૂદવું ઈ સરકારને બચપણથી પસંદ નહીં. કેમ? કેમ કે દુનિયામાં બીજો આવવાવાળો આવીને વલી બને છે, પણ અહેલે બેતના ખાનદાનની અંદર વલી જ પેદા થાય છે. આ ઈ ઘરાણો છે જ્યાં વલી પેદા થાય, વલી. ઘણા માણસો એમ કહે છે, હઝરત અમને ના સમજ આવી. મેં કીધું એટલું સમજ કે શેરના ઘરે શેર જન્મ લીએ, શેરના ઘરે શેર જન્મ લીએ, શેર. અને અગર શક હોય તો ઇબ્તિદાથી જો નામ છે મુહમ્મદુર રસૂલુલ્લાહ, અને મારા આકાએ દુનિયાને તાલીમ આપવા માટે કીધું, દુનિયા વાળાઓ, દરેક બાપનું ખાનદાન એના દીકરાથી ચાલે છે, પણ મારું ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનું છે. અને પછી દીકરાઓની શાન પણ એવી છે. આપ જોવો, નાના ને ગરીબોથી હમદર્દી છે, તો નવાસાઓને ગરીબોથી હમદર્દી છે. નાના પડદાપોશ છે, નવાસા પણ પડદાપોશ છે. નાના ઉમ્મત ઉપર રહેમ કરવા વાળા છે, નવાસા પણ ઉમ્મત ઉપર રહેમ કરવા વાળા છે. નાના કરીમ છે, નવાસા પણ કરીમ છે. ક્યો મોહબ્બત થી સુહાગ. આ કરમની વાત યાદ આવી ગઈ. નાના કેટલા કરીમ, નવાસા કેટલા કરીમ. એક વાત કહી દઉં તાકે અકીદો મજબૂત થઈ જાય. નાના એટલા કરીમ છે, એટલા કરીમ છે, એટલા કરીમ કે મસ્જિદે નબવીની અંદર સહાબાએ કરામ અલીમ રિદવાનની મહેફિલ લાગેલી છે, અને પીર नसीरुद्दीन शाह नसीर गोलरवी किए छे, चांद की तरह तेरे गिर्द वो तारों का हुजूम,
यूं तेरा हल्का असहाब में बैठा करना, मुझ पे भी चश्मे करम ऐ मेरे आका करना, हक तो मेरा भी है रहमत का तकाजा करना। आकानी महफिल में सहाबा बैठा छे अने सहाबा तो अदब केवू करे कहजे सुभान अल्लाह। भाई सहाबा कराम ना नाम ऊपर कहजो सुभान अल्लाह। अमे सुन्नी हुजूर ना सहाबा नो एहतराम करवा वाला, अमे ना राफजी छीए ना नासबी छीए, सुन्नी के ओ सुभान अल्लाह है। आजे 2023 अंदर अगर कोई मोमिन उमरा करवा जाए तो ई गारंटी थी खुद ने आने ना समाज एम किए छे कि भाई आ जन्नती छे। केम के गुंबदे खजरा जोईने आव्यो। મને इंसाफથી કયો જે 2023 ની અંદર ગુંબદે ખજરા જોઈ આવે ઈ જન્નતી હોય તો જેણે સાહિબે ગુંબદે ખજરાનો દીદાર કર્યો પછી ઈ અબુ બકર સિદ્દીક ની શાનનો કોણ અંદાજો લગાવી શકે? પછી ફારૂક આઝમ, ઉસ્માન ગની, હઝરત બિલાલ અને હઝરત સલમાન સહાબાએ કરામની અઝમતનો કોણ અંદાજો લગાવી શકે? સાહેબો અમે સુન્ની મુસલમાન છીએ, કહેજો સુભાનઅલ્લાહ। हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना सहाबा हुजूर ने केवी अदब करे। आ सहाबी छे, वहाबी नहीं। डरता ना हो तो कहजो सुभानअल्लाह। है सहाबी छे, वहाबी नहीं। वहाबी तो आम हाथ बांधता पहला डरे छे, पण सहाबा हुजूर नी बारगाह में आवे ने तो पोताना हाथों ने जोड़ी ने शू किए? फिदा का अबी व उम्मी या रसूलल्लाह, या रसूलल्लाह हमारा माँ बाप आपनी नालेन ऊपर कुर्बान। जे पोताना माँ बाप थी वधी अने रसूलुल्लाह थी प्यार करता होय ई सहाबा कराम अलैहि रिदवान हुजूर नी केवी ताजीम करता है। अने ई सहाबा ना मजमा मदीने मुनव्वरा नी एक औरत हुजूर नी खानका नी बहार, हुजूर नी मस्जिद नी बहार दरवाजा पासे उभी रही अने कहे छे मोहम्मद रसूलुल्लाह अहीं आवो, मारे तमारू काम छे। आ सांभळीने फारूक आजमे तो हाथ ऊंचा करी लीधा है। मौला अली शेर खुदाए नजर तेज करी लीधी कि आ औरत ने रसूलुल्लाह नी बारगाह में आवाना आदाब मालूम नथी। अल्लाह अकबर। सहाबा कराम अलैहि रिदवान तो जलाल नी कैफियत में पण मारा नबी रऊफ पण छे, रहीम पण छे, करीम पण छे। मारा आका उभा थया अने ई औरत पासे गया अने औरते हुजूर ने पोताना दुखनी वातो संभळावવાની चालू करी। औरत दुखनी वातो करती गई, हुजूर सांभळता गया। औरत वातो करती गई, हुजूर सांभळता गया। अने सैबो अरबस्तान नो तड़को अने तड़कानी अंदर हुजूर ने लई अने ई औरत उभी छे। अल्लाह अकबर। ई औरत दुख सुख नी वातो करी अने ज्यारे वातो पूरी थई गई ने तो महबूब खुदा ने किए छे या रसूलुल्लाह बस मारी वातो थई गई, हवे हूं जाऊं छू एम करी अने औरत तो चाली गई। हुजूर सहाबा इकराम ना वचमा आव्या, चेहरा ऊपर सैबो ई तबियत ना अंदर बोझ महसूस थयो अने हुजूर ना चेहरा ऊपर थकान जाहिर थती थी तो पण चेहरा ऊपर मुस्कुराहट छे। अने हुजूर सहाबा ना वचमा आवीने बैठा ने तो एक व्यक्तिए कही दीधुं या रसूलल्लाह आ औरत नी वातो सांभळवा तमे क्यां उभा रही गया? आखा मदीना में कोई आनी वातो नथी सांभळतो। मारा आका मौलानी ई निगाहे नबुवत नी अंदर आंसू आव्या अने मारा आका कीधुं ए मारा सहाबी जेनी मदीना में कोई ना सांभळतुं होय एनी मोहम्मद रसूलुल्लाह ना सांभळे तो ई दुखियारो क्यां सांभळवानो छे? आटला नाना करीम छे तो हवे जो नवासा पण केटला करीम छे। करीम नवासा केवा करीम? साहिबो जात छे इमाम हुसैन नी। इमाम हुसैन, इमाम हुसैन, हुसैन फितरुस की सुबह सादिक, हुसैन इस्मत की सब सुहानी, हुसैन फितरुस की सुबह सादिक, हुसैन इस्मत की सब सुहानी, नबी वाहिद हुसैन वाहिद।
न उनका सानी न इनका सानी। हुसैन का अगर शबाब लिख दूं तो नाज करती फिरे जवानी। हुसैन को अगर हसीन कह दूं तो हुस्न पे होगी मेहरबानी। तुम्हें ये हक नहीं है कि सोचो रसूल अकरम का ज़ैन क्या है। हमारी कुट्टी में हक अली है, तुम हमसे पूछो हुसैन क्या है। मारा मौला हुसैन तू करबला में जलाल जोवे छे, पण मदीना में इमाम हुसैन नु जमाल पण जोई ले। केवा जमाली छे, नाना जमाली, नवासा जमाली। जमाली तो इमामे हसन पण छे, इमामे हुसैन पण छे। अने साहिबो आगळ कहो तो जमाली तो ज़ैनुल आबिदीन पण छे, इमाम मोहम्मद बाकर पण छे, इमामे जाफर सादिक पण छे, इमामे अली रजा पण छे, इमामे नकी पण छे, इमामे तकी पण जमाली छे, इमामे हसन अल अस्करी पण जमाली छे, इमामे जव्वाद पण जमाली छे। अने साहिबो अगर गोस्पाक ने जोवो तो ई पण जमाली छे, अने गरीब नवाज ने जोवो तो ई पण जमाली छे। रसूलुल्लाह नो खानदान तो एटलो अजीम खानदान छे। अल्लाहु अकबर के जे समझे छे ने ई मारा इमाम ना भाई एम किए छे। इनकी पाकी का खुदाए पाक करता है बया, आया है ततहीर से जाहिर है शाने अहले बैत। इनके घर में बेइजाजत जिब्राइल आते नहीं। अरे कद्र वाले जानते हैं कद्र शाने आलम, कद्र वाले जानते हैं कद्र शाने, कद्र शाने, कद्र शाने अहले बैत ने समझवा माटे कद्र वाली आंख पण होवी जोईए। यजीद जेवा मगज ने इमाम हुसैन ना समझ पड़े, कह जो सुभान अल्लाह। है डरता ना हो तो कह जो सुभान अल्लाह, डरता हो तो माफ छे, डरता ना हो तो कह जो सुभान अल्लाह। मारा मौला हुसैन मदीने मुनव्वरा अने मौला हुसैन घोड़ा ऊपर बेसी अने मदीने मुनव्वरानी सैर करे छे। अने नजर पड़ी गई इमाम हुसैन नी गरीबो ऊपर। अने गरीबो ने ज्यारे मारा मौलाए जोयू ने तो मारा मौला गरीबो ना पासे तशरीफ लई गया छे। अने एमना पासे ज्यारे गया उपलेटा वाला कदाच आ मारो जुमलो हजम नहीं थाय, पण गौर करजो में શું કીધું છે। ઈ ગરીબોની વગર રમઝાન ના ઈદ થઈ ગઈ છે। ભાઈ જેમના ઘરે ઇમામ હુસૈન આવી જાય वगर रमजान ना ईद थई गई, गरीबो मौज में आवी के मौला मरहबा अहलन व सहलन। मारा इमाम, मारा मुर्शिद, मारा पीर, मारा रहबर तशरीफ ले आवो। गरीबों नी पासे बैठा इमाम हुसैन ने जोयू के गरीबो शू करो छो। आपने नाना ना उम्मतियों कहवा लेगा हजरत अमे खावानु खाता था। अल्लाह अकबर। इमाम हुसैने जયારે એમનું ખાવાનું જોયું ને તો ગરીબો કહે છે મોલા તશરીફ લઈ આવ્યા છો, ઈદ તો થઈ ગઈ છે પણ જો અમારા સાથે બેસીને ખાઈ લ્યો તો ઓર કરમ થઈ જાય। અને આજે આ વાત કદાચ મામૂલી લાગતી હોય પણ સાંભળ, ઊંચી જ્ઞાતિનો માણસ નીચી જ્ઞાતિના માણસને અડી લે ને तो युद्ध थई जातो। तो ई समय नी अंदर इमाम हुसैन गरीब ना घरे गया छे, एना दस्तरखान ऊपर बेसीने लुकमा पण खाधा छे। अने इमाम हुसैन ने दावत खाधी ने पछी नाना नी जेम तबियत छे कहवा लेगा हूँ तमारो मेहमान बनो, तमे मारा मेहमान नहीं बनो। हूँ तमारो मेहमान बनो, तमे मारा मेहमान नहीं बनो। कीधु मौला हुकम आवी जाओ काले मारा घरे, मारा घरे आवो। અને ઇમામ હુસૈને સાહેબો હાલમાં કહે છે કે 40 દિવસ સુધી એ ગરીબ માણસોને પોતાના ઘરે રાખ્યું અને ખવડાવ્યું। અને 40મા દિવસે એ કબીલા વાળાએ ઇજાજત માંગી અને ઇમામ હુસૈન થી રૂખસત થવા લાગ્યા ને
तो इमाम हुसैन कहवा लेगा, दोस्तों जाओ छो कोई बात नहीं, पण हुसैन इब्ने अली ની આ વાત સાંભળતા જાઓ, આલે રસૂલ ને તમે નિવાલા ખવડાવ્યા છે, આલે રસૂલ ઉપર એહસાન કર્યું છે, આલે રસૂલ ને તમે અનાજ ખવડાવ્યું છે, મેં તો તમને 40 દિવસ ખવડાવ્યું, ઈ મારાથી થઈ શકતું હતું, પણ અલ્લાહ એના મહેબૂબની આલ ઉપર એહસાન કરવા વાળાનો કોઈ દિવસ કર્જ બાકી નથી રાખતો, બાકીનો અજર મારો રબ તમને દુનિયા આખિરતમાં એની શાંતિ અતા કરશે। આ મહેફિલ સજાવી કોના માટે? વોટ માટે નહીં, નોટ માટે નહીં, આલે રસૂલ ને અલ્લાહના રસૂલની આલની રઝા માટે, એમની જે નેમતો છે એ નેમતોને ગણવા માટે, યાદ કરવા માટે સાહેબ હુઝુરની આલ માટે મહેફિલ સજાવી, હુઝુરની આલ માટે ઘર-બાર મૂકીને આવ્યો, પરિવાર મૂકીને આવ્યો અને બેઠો છો। અલ્લાહ તારો આ અમલ બાકી નહીં રાખે, અલ્લાહ એની શાનથી તને અહીંયા બેસવાનો અજર પણ દેશે, સુભાન અલ્લાહ કહેવાનો અજર પણ દેશે, પૈસા લગાવવાનો અજર પણ દેશે। અલ્લાહ એના મહેબૂબની આલ ઉપર થવા વાળા એહસાનને કદી બાકી રાખતો જ નથી। ભાઈ કહેજો મોહબ્બતથી સુભાન। વાત એહસાન ઉપર આવી ગઈ, એક વાત હજી કરી દઉં પછી દાદાની બારગાહમાં જઈએ, ઇજાજત હોય તો કહેજો સુભાન। અગર કોઈ એહસાન કરે, रिश्तेदार भूली सके छे, दोस्तार भूली सके छे, पाड़ोसी भूली सके छे, पण जे अल्लाह नी खातिर आले रसूल थी प्यार करे, रसूलुल्लाह थी प्यार करे, साहिबो बधाई भूली जाए पण अल्लाह ना भूले। कह दो सुभान अल्लाह। है अल्लाह ना नबी मूसा कलीमुल्लाह ने दूध पीवड़ावा माटे आसिया नामनी औरत फिरौननी घरवाળી પોતાના सीना ઉપર લગાવે, નબી ઉપર એહસાન કરવાનો ઈરાદો કર્યો, અગરચે છાતીમાં દૂધ નથી, બીવી ફિરૌનની છે, પણ નબી ઉપર એહસાન કરવા વાળી કેવી રીતના મહેરૂમ રહી શકે? ફિરૌનની ઘરવાળી હતી તો પણ અલ્લાહ ઈમાનની દોલત અતા કરી દીધી છે। एहसान करवानो कदी रायगा नहीं जातु, पण साहेबो अफसोस ई छे कि एहसान करवा माटे आजे टाइम नहीं, तैयार नहीं। अने आजे ई दास्तान छेड़ू छू, परिवार तो तारो ने मारो पण छे, खानदान तारो ने मारो पण छे। अगर आ आले रसूले हिंदुस्तान तरफ सफर ना कर्यो हो अने पोताना अखलाक थी, पोताना व्यवहार थी दावते दीन पेश ना करी हो तो आज तू अने हूँ क्या पड़ा होत आपणे जाणी सकीए छीए। अगर तारा अने मारा सीनामां इस्लामनी दौलत छे तो आ पहलो एहसान आले रसूलनो छे। अने ई एहसानोनी अंदर अगरचे अमे कादरी छीए पण ए एहसानोनी अंदर सरे फहरिस्त नाम ख्वाजा मोइनुद्दीन चिश्ती संजरी अजमेरी नो छे। गरीब नवाज नो मुरीद होय, चाहवा वालो होय, ईज कह दो सुभान अल्लाह। अगर कोई ना होय तो मने फर्क। अने साहिबो सांभळो मारी वात, तमे शायरी सांभળી છે? ઉર્દુમાં તો ઘણી શાયરી હોય, પણ હું તમને ગુજરાતીમાં સંભળાવવા લાગ્યો છું, કહેજો સુભાન। અને ઈ પણ ગરીબ નવાઝની શાનમાં। પણ ઈ પણ કહી દઉં કે જો સુભાન અલ્લાહ ઓછું થઈ જશે તો અધૂરી શાયરી રહી જશે, એટલે કહેવું પડશે શું શું કહેવાનું ભાઈ? તમે હક રાહના રહેબર, તમે હક રાહના રહેબર મોઈનુદ્દીન અજમેરી, તમે છો ઇલ્મ ના ગોહર મોઈનુદ્દીન અજમેરી, ખુદાના દીન ના મઝહર મોઈનુદ્દીન અજમેરી, રસૂલુલ્લાહ ના દિલબર મોઈનુદ્દીન અજમેરી। તમે હસની હુસૈની છો, સદાકતવાર સાગત છે, અલી જેવી સુજાત છે, નબી જેવી શરાફત છે।
તમે હસની હુસૈની છો, સદાકતવાર સાગત છે, અલી જેવી શુજાત છે, નબી જેવી શરાફત છે, ઉજાગર હર કદમથી આપની અપની હકીકત છે, રહ્યા બેશક તમે હક પર મોઈનુદ્દીન અજમેરી. માંગનારાઓને મળી જાય છે બધું મનગમતું, સવાલીને કોઈ બીજા દરે નથી જવું પડતું. માંગનારાઓને મળી જાય છે બધું મનગમતું, સવાલીને કોઈ બીજા દરે નથી જવું પડતું. તમારા દરથી તો ખ્વાજા કોઈ ખાલી નથી ફરતો, દયા કરજો અમારા પર મોઈનુદ્દીન અજમેરી. ગરીબોના તમે વૈદ છો, આપ સૌને છો ખ્વાજા, ડૂબતી નાવડીને પાર કરનારા તમે ખ્વાજા. ગરીબોના તમે વૈદ છો, આપ સૌને છો ખ્વાજા, ડૂબતી નાવડીને પાર કરનારા તમે ખ્વાજા. સુનો ફરિયાદ ઉમ્મતની, તમે દાતા, તમે ખ્વાજા. તમારું નામ લબો પર છે મોઈનુદ્દીન અજમેરી. સાહેબ औलाद रसूल નો એહસાન, અને ઈ એહસાન ની અંદર ખાસ કરીને હામા શરીફ આવી જાઓ. હુઝુર ગોસબાક નો ખાનદાન છે, અને ગોસબાક સરકારના ખાનદાનની 7મી औलाद એવડા મોટા આલિમ છે કે હામાની અંદર એમના જેવો આલિમ નહીં, એવડા મોટા ફકીહ છે કે એમના જેવો કોઈ ફકીહ નહીં. અને ઈ સૈયદ રુકનુદ્દીન હામવી કાદરી रहमतुल्लाह अलैह ના ઘરે અલ્લાહ પાકે નેક દીકરો દીધો, જેમને સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી रहमतुल्लाह अलैह કહેવામાં આવે છે. સાહેબો તાલીમ ઓ તરબિયત મા બાપ એવી દીધી. અલ્લાહુ અકબર. કુરાન હોય, તફસીર હોય, ઇલ્મ હદીસ હોય, સનદ હોય, ફિqહ હોય, આપના ઘરની અંદર આપને તાલીમ દેવામાં આવી. અને ઘર પણ એવો છે જે નસબન પણ કાદરી છે, મશરબ પણ કાદરી છે, અને હનફી ફિqહ ઉપર સૈયદ રુકનુદ્દીન પોતે અમલ કરે છે. પોતાના દીકરા સૈયદ રિઝકુલ્લાહ શાહ વલીને મઝહબે હનફિયતની તાલીમ દેવામાં આવી. અને જ્યારે સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી ઉમ્ર મોટી થતી ગઈ, બાબાથી, ઈ સમયના ઉલેમાથી, ઈ સમયના મશાઈખીનથી તાલીમ હાસિલ કરતા રહ્યા. અને સાહેબો જ્યારે આપની ઉંમર મુબારક 22 વર્ષની થઈ, અલ્લાહુ અકબર, આ 22 વર્ષનો નોજવાન એવો છે જેનો કોઈ ચહેરો જોવે ને તો બગદાદ વાળા પીર યાદ આવી જાય, એમની વઝાકતા જોઈ અને પીરાને પીર યાદ આવી જાય, એમના ગુફતાર અને ચાલવાની અદા જોઈ અને ગોસપાક યાદ આવી જાય. ઈ અઝીમ શહેજાદો ગોસપાકની બારગાહમાં જાય છે, અને 22 વર્ષની ઉંમરથી ગોસપાકની બારગાહમાં આવી અને ઇતિકાફ કરવાનું ચાલુ કરે છે, ઇબાદત કરવાનું ચાલુ કરે છે, જાણે કોઈ વિલાયતની મંઝિલ હાસિલ કરતા હોય. વિલાયતની મંઝિલ હાસિલ કરતા કરતા એક દિવસ બગદાદ શરીફથી હામા શરીફ સફર કરતા હતા, અને એક સરાયાની અંદર રોકાણા છે. રાતનો સમય થયો, આરામ કરવા માટે ઈશાની નમાઝ સાથીઓ સાથે પડી, અને જ્યારે પોતાની બિસ્તર ઉપર આંખ બંધ કરી અને ફજર રાતના આરામ કરવા સુતાને આંખ માથાની બંધ થઈ છે, પણ દિલની આંખો ખુલી ગઈ અને ખુદને રસૂલુલ્લાહની બારગાહમાં જોવે છે. હુઝુર પાકને જોઈ અને દાદા રિઝકુલ્લાહ શાહના ચહેરા ઉપર તબસ્સુમ, મારા આકા, મારા નાના, મારા દાદા, મારા હુઝુર, આપ મારા ખ્વાબમાં તશરીફ લે આવ્યા. હુઝુર કહેવા લાગ્યા, એ સૈયદ રિઝકુલ્લાહ, આપ પાછી હામમાં ના જાઓ, આપ બગદાદ જાઓ અને અબ્દુલ કાદિર જીલાનીની બારગાહમાં હજી ઇતિકાફ કરો અને હજી પોતાની મંઝિલો તય કરો. હજી મંઝિલ તય કરવાની બાકી છે. આપને ખાલી હામમાં સુધી નથી રહેવાનું, આપને આખું સૌરાષ્ટ્ર સંભાળવાનું છે, આપને આખું કાઠિયાવાડ સંભાળવાનું
કરવાનું છે, આપને મહિયુદ્દીન સાલિસ બનવાનું છે. જાઓ એતકાફ કરો. પાછી આવી ગયા બગદાદ, અને બગદાદની અંદર ઇબાદતની અંદર રિયાસતની અંદર સબ બેદારી કરે છે, દિવસના રોઝા રાખે છે, અને દિવસ રાત ઇબાદતના આલમમાં જ્યારે પસાર થતા હતા, એક રાત એવી આવી કે ખુદ સરકાર દાદા રિઝકુલ્લાહ શાહ વલીના ખ્વાબમાં હુઝુર ગોસ્ત પાક તશરીફ લઈ આવ્યા છે. અને હુઝુર ગોસ્ત પાકે કીધું, મારા શહેજાદા, ઇસ્લામ ખાतिर हमारा खानदाने कुर्बानी दी थी, મદીના મૂકી દીધું છે, કરબલા ચાલ્યા છીએ, ઈ ખાનદાન અમારું છે. હે કુફા મૂકી દીધું છે, મદીના ચાલ્યા આવ્યા છીએ, ઈ ખાનદાન અમારું છે. દીકરા, દીન ખાतिर જે અમારા ખાનદાને કુરબાની દીધી, ઈ રિવાયતને આપને આગળ વધારવાની છે, ઈ પરંપરાને તમારે લઈને ચાલવાનું છે. કહેવા લાગ્યા, મારા જદ્દી, મારા દાદા, મારા મુર્શિદ, આપ હુકમ કરો, શું કરવાનું છે? ગોસ્ત પાક સરકારે મુસલ્લો દીધો અને કીધું રિઝકુલ્લાહ શાહ વલીને, મારા શહેજાદા ખ્વાજાએ કાદરી, આ મુસલ્લો લ્યો અને આ મુસલ્લાને દરિયા ઉપર પાથરો, અને જ્યારે મુસલ્લો દરિયા ઉપર પાથરશો ને, બીજો કોઈ મુસલ્લો હશે તો ડૂબી જશે, પણ આ મુસલ્લો નહીં ડૂબે. આ મુસલ્લા ઉપર તમે બેસશો તો પણ નહીં ડૂબે. સવારે ઉઠા, મુસલ્લો આપના હાથમાં છે, અને આપના દાદાએ કીધું તું કે જ્યાં કિનારો ડૂબી જાય એ જગ્યાએ ઇસ્લામને જિંદા કરવાનું છે, દીનને હયાત બક્ષવાની છે, અને આપને મહિયુદ્દીન સાલિસ સાબિત થવું છે. અગર કોઈ આજનો બંદો દાદા રિઝકુલ્લાહ શાહ વલીને મહિયુદ્દીન સાલિસ ના માને, એનું મુકદ્દર છે. બાકી સરકાર તો ઈ હસ્તી છે કે દાદા રિઝકુલ્લાહ શાહ વલી હોય કે એમની ઔલાદ હોય, એમણે આ નગરની અંદર અને ગુજરાતની અંદર ઇસ્લામને જિંદગી બક્ષી દીધી છે. હવે સાહેબ, બપોરે 12 વાગે કોક આંધળો અગર સૂરજનો ઇનકાર કરતો હોય ને, તો કમી સૂરજમાં નથી, કમી આંધળાની આંખમાં છે. કહેજો મોહબ્બતથી સુબહાનલ્લાહ. મારે જ્યાં પહોંચવું તું ત્યાં હું પહોંચી ગયો છું. સાહેબો, સરકાર દાદા રિઝકુલ્લાહ શાહ વલી ચાલ્યા છે, ઘર મૂકી દીધું, પરિવાર મૂકી દીધું, મા બાપ મૂકી દીધા. કોના માટે? તારા મારા ઈમાન માટે, તારા મારા ઇસ્લામ માટે. અગર ઈ સૈયદ ઝાદો ત્યારે કુરબાની ના દેત, ખુદાની કસમ, ઇસ્લામની આટલી બહાર ના હોત, દીનને આવી જિંદગી નસીબ ના થાત. આ અહેસાન છે દાદા રિઝકુલ્લાહ શાહ વલીનો. અને સાહેબ, સરકાર ચાલ્યા છે, અને મુસલ્લા ઉપર બેસી, કોક કહેશે હઝરત કેવી વાત કરો છો, મુસલ્લા ઉપર બેસી અને મુસલ્લો તરે. મેં કીધું તારું મારું ના તરે, વલી અલ્લાહનો મુસલ્લા વગર તરી જાય છે. વલી અલ્લાહ તો મુસલ્લા વગર તરી જાય. કહેજો મોહબ્બતથી સુબહાનલ્લાહ. અમારા સિલસિલા કાદરિયાના એક અઝીમ બુઝુર્ગ થયા છે, જેમને સરકાર જુનૈદ બગદાદી કહેવામાં આવે છે, અને મશહૂર છે કે આપ મુસલ્લા ઉપર સફર કરતા હતા. અને એક વખત બે મુરીદીને જોયું અને કહેવા લાગ્યા, સરકાર પીર સાહેબ અમને પણ લઈ લ્યો. સરકાર જુનૈદ બગદાદીએ કીધું ઠીક છે. મુસલ્લા ઉપર આપ ઉભા થઈ ગયા અને બે માણસોને પોતાની પાસે લઈ લીધું, અને કહેવા લાગ્યા કે તું યા જુનૈદ, યા જુનૈદ, યા જુનૈદ કહેતો રહેજે. એને યા જુનૈદ ચાલુ કર્યું, મુસલ્લો ચાલવા લાગ્યો. પણ જુનૈદ બગદાદી યા અલ્લાહ, યા रहमान, या रहीम, या करीम, या सत्तार, या गफ्फार, या अर्रहमान राहिमीन, या मालिकुल मुल्क. मुरीद ने एम थયું ડાયરેક્ટ થઈ જાઉં. અલ્લાહ ખુદ કુરાનમાં કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વબતગુ ઇલૈહિલ વસીલા. क्यों भाई? सुभान अल्लाह.
વસીલો લ્યો, અલ્લાહ સુધી પહોંચવું છે તો લ્યો. એક માણસ મને તકરીરમાં કહેવા લાગ્યો, હું વસીલો નથી માનતો. મેં કીધું તમને માનવાની જરૂરત પણ નથી. મારા પાસે બેઠો એક ચાવા વાળો હતો, મને કહેવા લાગ્યા કે શકીલ અહેમદ કાદરી અજીબ વાત છે, અમને કયો છો વસીલા લ્યો, અને આ તમારા સામે 2-4 આવ્યો તો તમે કીધું તમને વસીલાની જરૂરત નથી. મેં કીધું વાત ઈ છે કાકા, તમે સુન્ની છો, તમને જન્નતમાં જવું છે, અને જેને ઉપર જવું હોય વસીલો લેવો પડે, અને જહન્નમમાં જેને જવું હોય કૂદકો મારીને પણ પહોંચી જાય. એટલે સાહેબો જે જહન્નમમાં જવા માંગે છે ઈ ગોસપાકનો વસીલો ના લે કોઈ જરૂર નથી. ઈ ગરીબ નવાઝનો વસીલો ના લે કોઈ જરૂર નથી. ઈ શાહે આલમ સરકારનો વસીલો ના લે કોઈ જરૂરત નથી. પણ જે સુન્ની છે એને તો વસીલો લેવો પડે. હે ક્યાંક ઇમામ હુસૈન નો લેવો પડે, ક્યાંક ગોસપાક નો લેવો પડે, ક્યાંક રિઝકુલ્લાહ શાહ વલી નો લેવો પડે, તો ક્યાંક દાવલ શાહ પીર નો પણ લેવો પડે. એ તો મુકદ્દર ની વાત છે. જુનેદ બગદાદી અલ્લાહ અલ્લાહ કરે છે, મુરીદને એમ થયું કે ડાયરેક્ટ થઈ જાઉં. જુનેદનું નામ બંધ કરી અને અલ્લાહનું નામ પુકાર્યું ને, મારા રબે કીધું કે મારા જુનેદ સિવાય તો તારી ઓકાત મારી બારગાહમાં કઈ નથી. ઈ મુસલ્લાનો છેડો ડુબાવી દીધો ને, ડૂબતા ડૂબતા કહે છે યા જુનેદ યા જુનેદ યા જુનેદ. જુનેદ બગદાદીએ હાથ પકડી લીધું અને એક જુમલો કીધો, સાંભળજે. કહેવા લાગ્યા, જુનેદ સુધી નથી પહોંચ્યો, એના રબ સુધી કેમ પહોંચી જવાનો છો? જુનેદ સુધી નથી પહોંચ્યો. અને આ સિલસિલા કાદરિયા ના અઝીમ બુઝુર્ગ છે, અને મારા પીર ગોસપાક કહે છે જુનેદ બગદાદી કાદરીઓના મામુ છે. અને એવા બુઝુર્ગ છે કે જેમનું નામ અગર આવી જાય તો ગોસપાક પોતાની નજરોને ઝુકાવી દેતા હતા. ઈ કરામત સરકાર જુનેદ બગદાદીની છે, અને આપે ઈ કરામત પોતાના શહેજાદા સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ દાદાને આપી. કીધું આપ જાઓ. અને સાહેબો ચાલ્યા છે સમંદરના રાસ્તે, અને સૌથી પહેલા હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યાં કદમ મૂક્યું એ ભાવનગરના બંદર છે, જેને ગોગા બંદર કહેવામાં આવે છે. ત્યાં આપે કદમ મૂક્યું અને લાંબો શ્વાસ લીધો ને તો દાદા રિઝકુલ્લાહ શાહ વલીને ત્યાં ઓલિયા અલ્લાહના હોવાની, અલ્લાહ વાળાઓના મદફૂન હોવાની બશારત થઈ, ઇશારો થયો. એટલે ગોગા બંદર ઉપર કયામ કરી લીધું અને ચિલ્લો કરવા લાગ્યા. ત્યાં ઇબાદત ચાલુ કરી દીધી. ગોગા બંદર ઉપર ચિલ્લો છે, અને ત્યાંના માણસો કહે છે પીરાને પીરનો ચિલ્લો છે. એટલે કે તારા મારા જેવો હોય તો પોસ્ટરમાં નામ અગર નાના અક્ષરે લખાઈ જાય ને તો ખૂણામાં બેઠો બેઠો રોતો હોય. પણ સાહેબો અલ્લાહ વાળા કદી પોતાના નામ ઉપર નહોતા મળતા. ઈ તો એમ કહેતા હતા અલ્લાહ રસૂલનું નામ કાફી છે, અમારા નામની કોઈ જરૂરત જ નથી. સરકાર બાયઝીદ બુસ્તામી મુરીદ 17 વર્ષ પોતાની પાસે રહ્યો, અને 17 વર્ષ સુધી રોજ સવારે કે બેટા શું નામ છે? કીધું હઝરત અબ્દુલ રહેમાન. હા અબ્દુલ રહેમાન, આજે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. જ્યારે દિવસ પૂરો થઈ જાય બીજો દિવસ આવે, બાયઝીદ બુસ્તામી. હા બેટા શું નામ છે? સરકાર મારું નામ અબ્દુલ રહેમાન. હા અબ્દુલ રહેમાન. 17 વર્ષ પછી કહે છે મુરીદ હઝરત 17 વર્ષથી મારું નામ યાદ નથી. કહેવા લાગ્યા દોસ્ત તારું નામ તો શું, હવે મને મારું નામ પણ યાદ નથી. અલ્લાહ વાળા હતા સાહેબો, જે પોતાના નામને પણ રાજમાં રાખી જાય અને પોતાની જાત છુપાડી જાય અને અલ્લાહ રસૂલના નામને ઊંચો કરી જાય, અલ્લાહ રસૂલના દીનની દાવત ફેલાવી જાય, એ કામ કરવા વાળા હતા. અને આજે તારી મારી હાલત ઈ છે કે એમના નામ ઉપર અગર કોઈ દીવાના નિયાઝ પણ કરી હોય ને તો ખાતા ખાતા કે આમાં મીઠું બહુ વધારે છે. કેમ કે સાહેબો આપણે કામથી દૂર થઈ ગયા. આપણને ખબર જ નથી
કે વલી અલ્લાહ આપણને શું મિશન દઈને ગયા છે. સાંભળ, ગોગા બંદર ઉપર આવ્યા અને ચિલ્લા કશી કરી છે, અને ચિલ્લા કશી કર્યા બાદ આપ ગોગા બંદર થી ભુજ તરફ ગયા છે, અને ભુજની અંદર સરકાર સૈયદ અબ્દુલ્લા શાહ હામવી ગીલાની રહેમતુલ્લાહ અલૈહ, જે આપના ખાનદાનના ચચાઝાદ ભાઈ છે, એમની પાસે રહ્યા અને રાઝો નિયાઝની વાતો થઈ, અને પછી ઇજાઝત લઈ અને દરિયાની અંદર મુસલ્લો પાથરો છે. હવે આ મૌલા અલી શેર ખુદાનો શહેજાદો એકલો ચાલ્યો છે. કેમ? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ નો પરચમ લહેરાવા ચાલ્યો છે, ઇસ્લામની બકા માટે ચાલ્યા છે, અને મુસલ્લો આપનો દરિયા ઉપર તરતો જાય છે અને આપ સફર કરતા જાય છે. પણ સાહેબો, આસમાનની કિરણ જ્યારે જોઈને ફજરનો સમય મહેસૂસ થયો. દરિયા ઉપર મુસલ્લો તીરતો હતો અને રકાત બાંધી લીધી છે સૈયદે, અને નમાઝ પડવા લાગ્યા. પણ આપનો મુસલ્લો કોડીનાર પાસે મૂળ દ્વારકા ગામના દરિયા તરફ આવ્યો. અલ્લાહુ અકબર! આપ હાલતે નમાઝમાં છે, અને ઈ સમયે મૂળ દ્વારકાની ધરતી ઉપર માણસો તો રીએ, ઇન્સાન તો રીએ, પણ ઇન્સાનના અંદર ઇન્સાનિયત નથી. રાક્ષસો અને જાદુગરોનો રાજ છે. અલ્લાહુ અકબર! મુસલ્લા ઉપર તરતા માણસને નમાઝ પડતા જાદુગરે જોયો ને તો વિચાર કરીને કહેવા લાગ્યો, મારા રાજમાં બીજો કોઈ જાદુગર આવી ગયો. હે ભાઈ, કીએ છે ને બિલ્લીને તો ચીચડા દેખાય, જેવી નજર હોય એવો સામે વાળો દેખાય. મૂસા કલીમુલ્લાહ ને ફિરૌનના બોલાવેલા ભાડાના માણસો કહે છે, તમે જાદુગર છો, અમે પણ જાદુગર છીએ, તમારે કંઈક દેખાડવું હોય તો દેખાડો પહેલે, અમે પછી દેખાડશું. એટલે સામે વાળો પોતાના જેવો સમજે, કહેજો સુભાનઅલ્લાહ. પણ સાહેબ, અલ્લાહને એ અદા પસંદ આવી, અને અલ્લાહ પાકે કીધું કે મૂસા, તમને પહેલ કરવાનું કહે છે, અમે ઈ જાદુગરોને ઈમાનની દોલત નસીબ કરી દઈએ છીએ. અને શું થયું કે મૂસા અલૈહિસ્સલામે કીધું કે મારે તો કઈ નથી દેખાડવું, તારે દેખાડવું હોય દેખાડ. સાહેબો, દોરીઓને જમીન ઉપર નાખી અને મંત્ર પડ્યા છે, અને ઈ દોરીઓ બધી સાપ બની ગઈ. મૂસા કલીમુલ્લાહના હાથમાં અસા, આસમાન તરફ જોયું, મોલા શું કરું? કીધું અસા ફેંક, અસા ફેંક. જ્યારે મૂસા કલીમુલ્લાહ અસા નાખ્યો ને તો સામે તો બધા સાપ હતા નાના નાના, અને આ અસા અજગર બની ગયો છે, અને બધાના સાપને ખાઈ ગયો. જાદુગર કદમોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અગર જાદુ હોત તો તું અમને ના હરાવી શકત, તારી તાકાત કંઈક અલગ છે. અને આવું જ અજયપાલ સાથે ગરીબ નવાઝની સામે થયું છે. ત્યાં અજયપાલ પણ કદમોમાં ઝૂકતો દેખાય છે. અને આજે આલે નબી औलाद अली, हम सभी गौसे आजम महियुद्दीन सालिस सरकार सैयद रिज़्कुल्लाह शाह वली रहमतुल्लाह अलैह मूળ દ્વારકાના દરિયાની અંદર ઇબાદત કરતા કરતા ધરતી તરફ આવતા હતા. જાદુગરે મંત્ર મારી અને જાદુ ફેંકો ને સાહેબ, મુસલ્લા ઉપર લઈ ગયો, અને મુસલ્લાનો છેડો દરિયાની અંદર ડૂબવા લાગ્યો. જાદુગરને તો એમ હતું કે મારા જાદુથી આ છેડો ડૂબ્યો છે, પણ બગદાદના વાલીએ કીધું તું સૈયદ રિઝ્કુલ્લાહ શાહ, જ્યાં મુસલ્લો ડૂબે ને ઈ જ આપની કયામગાહ છે. અલ્લાહુ અકબર! હાથ ઊંચા કરી દીધા અને કીધું, આસમાન જમીનના બનાવવા વાળા, હું 22 વર્ષનો નોજવાન મા બાપને એકલો મૂકી અને આ વિસ્તારમાં આવ્યો, તારા દીન ખાतिर, ઇન્સાનિયત ખાतिर, માનવતા ખાतिर, અને ઇન્સાનને ઇન્સાનિયતના હુકુક દેવડાવવા ખાतिर. મોલા, મારો મુસલ્લો ડૂબી જાય, આ જાદુગરને એના અસલ ચહેરામાં લોટાવી દે, અસલ ચહેરામાં લોટાવી દે, અસલ ચહેરામાં ફરાવી દે. સાહેબો, ખિડકીની બહાર પોતાના મહેલની અંદર જાદુગર બીજા માળે જાડીમાંથી ડોકો કાઢી અને મંત્ર પડીને ફૂંકતો તો રિઝ્કુલ્લાહ શાહ બાવાની દુઆ હજી ખતમ નહોતી થઈ ને અલ્લાહ પાકે એનો માથો ભેંસ જેવો બનાવી દીધો છે.
કેવો બે સિંગડા નકળી આવ્યા. અને ઓલમાં તો ત્યાં સુધી લખે છે ભાઈ હવાલો મારી પાસે લઈ જવાની જિમ્મેદારી. જે બયાન કરું છું હું જિમ્મેદારીથી બયાન કરું છું. મોટા મોટા અકાબીરીને લખ્યું છે. હે તારીખે સોરઠ હોય, મીરાત અહમદી હોય કે મોટી મોટી કિતાબો, તારીખે ઓલિયા ગુજરાત હોય કે ખાનવાદાએ કાદરિયાના બુઝુર્ગોની તારીખ હોય કે સાહેબો બાદશાહનામા શાહજહાં લખાવ્યું છે. એ બાદશાહનામાની અંદર સરકાર રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈહનો જિક્ર મોજૂદ છે. એવડી મોટી હસ્તી. અને આજે જે વાત કરું છું હવામાં નહીં, મને અમીન મિયા બાપુએ કીધું પછીથી અમે અમારી ટીમ મહેનત ઉપર લાગી ગઈ છે. અને ખાલી મારી મહેનત નથી, સાંભળવા વાળાઓ બધાને કહું છું, તકરીર કરું તો હું છું, પણ પાછળ મારા ભાઈઓ બહેનો સાદાત ઉલમા અને બધાની મહેનતો છે. અને એમાં પણ ખાસ કરીને ખાનવાદાએ રિઝકુલ્લાહ શાહ રહેમતુલ્લાહ અલૈહના સજ્જાદાઓ, એમના શહેજાદાઓની મહેનત એવી કે કાલ રાતના અડધી રાત સુધી અમે લોકો કિતાબોની અંદર લાગ્યા હતા અને સરકાર રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈહની જિંદગીના મોતબર અહેવાલો જમા કરતા હતા. અને સાદાતે એટલી મહેરબાનીઓ કરી છે સાહેબો. એનો માતો એવડો મોટો બની ગયો કે એક સિંગણો બહાર એક અંદર રોવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અગર તું જાદુગર હોત તો તારો જાદુ મારી ઉપર અસર ના કરે, પણ તમારી તાકાત કંઈક અલગ છે, મારી તાકાત કંઈક અલગ છે. તારો પાવર રહેમાની પાવર છે, મારો પાવર શૈતાની પાવર છે. તમારી કુવત અલગ છે. મદદ કરો ને, રહેમ કરો ને, માફ કરી દો ને. મેં શું કીધું તું? ખૂન ગરમ હોય પણ દિલ નરમ હોય. માફી માંગી છે, આલે રસૂલને માફ કરી દીધું છે, માફ કરી દીધું. અને સાહેબો ફજર પછી ઝોહર સુધી મૂળ દ્વારકાની ધરતી ઉપર માણસોને જોતા રહ્યા, પણ માણસો ઉપર એવો અત્યાચાર અને જુલ્મ એ જાદુગર તરફથી થાય કે ઈ બિન મઝહબના બીજા ધર્મના માણસો પણ રિઝકુલ્લાહ શાહ બાવાને કોઈ વાત કરવામાં ડરે. સરકારે કીધું બોલો હું તમારી મદદ કરીશ. આંખોમાં આંસુ આવી જાય. આ જાદુગર નહીં મૂકે, આ મારી નાખશે, આ ખાનદાનને ખતમ કરી દેશે, એવો ડરનો આલમ હતો. ઝોહરનો સમય થયો. આલે રસૂલને નમાઝથી પ્યાર હોય. કહેજો સુભાનઅલ્લાહ. હે સાહેબો સાંભળો, આલે રસૂલને નમાઝથી કેવો પ્યાર હોય કે કરબલાના મેદાનમાં જો મારા ઇમામ કહે છે ખાનદાન કુરબાન થતો હોય તો થઈ જાય, પણ હુસૈન ઇબ્ને અલીની નમાઝ કઝા નહીં થાય. નમાઝથી એટલી મોહબ્બત. આપે વુઝુ કરવા માટે મીઠો પાણી તલાશ કર્યો. દરિયા કિનારો 20 કિલોમીટર આમ ચાલ્યા જાઓ ખારું પાણી, 20 કિલોમીટર આમ ખારું પાણી, અને સારું પાણી જેની પાસે હતું આપે તલબ કર્યું અને કીધું કે પાણી આપો, વુઝુ કરવું છે, પીવું છે, નમાઝ પઢવી છે. પાણી તો માણસો આપી દે, પણ જાદુગરનો ડર એવો ને, કીધું કે અમે તમને પાણી આપશું તો જાદુગર અમારાથી દુશ્મની લઈ લેશે, અમે પાણી ના આપીએ. અલ્લાહુ અકબર. મૂળ દ્વારકાના માણસો જ્યારે પાણી નું આપ્યું, રિઝકુલ્લાહ શાહ વલી મુસ્કુરાવીને કહેવા લાગ્યા આલે રસૂલનો પાણી સાથે જૂનો રિશ્તો છે. है हमारा तो जूनो रिश्तो है. ये क्यों कहूं? न मिला तिश्नकुम को पानी, कबूल ही न था पीना इमाम को पानी. अरे तरसते क्या लबे मौला हुसैन पानी को, तरस गया था लबे मौला हुसैन को पानी. मिसवाक काઢી છે અને દ્વારકા મૂળ દ્વારકાના દરિયાથી થોડુંક દૂર, વધારે નહીં થોડુંક દૂર, મિસવાક જમીન ઉપર નાખી. અને સાહેબો ખાડો નથી ખોદો કે દરિયા કિનારે પાણી આવી ગયું, નહીં. મિસવાક જમીન ઉપર રેગડી છે અને રગડીને કહે છે મોલા કરબલામાં પ્યાસા રહ્યા હતા, અહીંયા પણ પ્યાસો રાખવું હોય તો તૈયાર છીએ, અને ના હોય તો પછી પાણી મોકલી દે.
પાણી મોકલી દે. અલ્લાહુ અકબર. મિસવાક કાઢી છે ત્યાંથી પાણીનો ચશ્મો ફૂટી નીકળ્યો છે, મીઠા પાણીનો ચશ્મો. દરિયા કિનારે પાણી તો નકળે પણ મીઠો જલ્દી ના નકળે, થોડુંક દૂર છે અને એને પણ જીલાની વાવ કહેવામાં આવે છે. આજે પણ મૂળ દ્વારકાની જમીન ઉપર છે. અને જ્યારે ભારતની અંદર રાજા રજવાડા હતા અને પછી ગાયકવાડ સરકાર તરીકે આવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, ત્યારે એ ગીલાની વાવને બાકાયદા પથ્થરોથી તામીર કરવામાં આવ્યું. આપ કોડીનારની ધરતી ઉપર આવ્યા, માણસોની મદદ કરી, ઇન્સાનિયતની મદદ કરી. જાદુગર आपથી વારંવાર ટકરાવતો રહ્યો, આપ એને માફ કરતા રહ્યા, દાવતે દીન દેતા રહ્યા, દાવતે દીન દેતા રહ્યા. પછી બિલાખિર જાદુગરને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે કાં તો હું લડીને મરી જાઉં, કાં પછી બાબાનો ચહેલો બની જાઉં. એનાથી બહેતર ઈ છે કે ગામ મૂકીને ચાલ્યો જાઉં. પછી એને ગામ મૂકી દીધું અને સરકાર રિઝકુલ્લાહ શાહ વલીએ આસ્થાનો લગાવ્યો છે, ખાનકા લગાવી છે. સાંભળજે મારા શબ્દ મારા ભાઈ, દિલની તખ્તી ઉપર લખી લેજે. વલી અલ્લાહ મહેલ ના બનાવે, વલી અલ્લાહ બંગલા ના બનાવે, વલી અલ્લાહ કોઠી અને જાગીર ના બનાવે, વલી અલ્લાહ તો ઇન્સાન બનાવે છે. હે કોઠી મહેલ ઈ રાજા રજવાડા બનાવે. પણ સાહેબો સાંભળજો મારી વાત, એક મહેલ બીજો મહેલ નથી બનાવી શકતો. એક મહેલ બની જાય શું ઈ મહેલ પોતે બીજો મહેલ બનાવી લેશે? ના બનાવી શકે. પણ સાહેબો એક ઇન્સાન સારો ઇન્સાન બની જાય ને તો ઈ બીજો ઇન્સાન બનાવી શકે છે. ઈ બીજા ઇન્સાનને સારો ઇન્સાન બનાવી દે. અને મારા રિઝકુલ્લાહ શાહ વલીએ કોડીનારની ધરતી ઉપર ન કોઠી બનાવી, ન બંગલો બનાવ્યો, ન મકાન બનાવ્યો, ના મહેલ બનાવ્યો, ઇન્સાન બનાવ્યા છે. એવા બહેતર ઇન્સાન. દુખિયારો દુખી આવે પણ પાછો દુખી ના જાય. વલી એના દુઃખમાં ભાગીદાર થઈ જાય, એની મદદ કરે. ભૂખો આવે તો ખવડાવે, પ્યાસો આવે તો પીવડાવે, ઇલ્મનો મોહતાજ આવે ઇલ્મ અતા કરે, બેઈમાન આવે ઈમાનની દોલત અતા કરે. એવા બહેતર ઇન્સાન બનાવવાના ચાલુ કર્યા કે આપની શોહરત ગુજરાતની અંદર તો થઈ, એ ફેલતા ફેલતા આપની શોહરત દિલ્હી સલ્તનત, મુગલ સલ્તનતનો સામ્રાજ્ય અને ઈ ખાનદાનનો શહેજાદો જેને શાહજહાં કહેવામાં આવે છે, એમના કાનો સુધી ગોસબાગના આ શહેજાદાના વખાણ પહોંચી ગયા છે. શાહજહાંએ દાદા રિઝકુલ્લાહ શાહ વલીના વખાણ સાંભળ્યા અને પછી શાહજહાંની પાસે એક કેસ આવ્યો, એક મુકદ્દમો આવ્યો. અને ઈ કેસ પણ કોનો આવ્યો? પોતાના વઝીર સાદુલ્લાહ ખાનનો કેસ આવ્યો, જેને ઉર્ફ નવરંગ ખાન કહેવામાં આવે છે. ઈ સાદુલ્લાહ ખાન કહેવા લાગ્યા કે બાદશાહ સલામત, મારી એક દીકરી છે અને એ દીકરીના પાછળ જેટલા તબીબ, જેટલા ડોક્ટર, જેટલા હકીમ લાગ્યા, જેમ જેમ ઇલાજ થયો તેમ તેમ બીમારી વધતી ગઈ છે. ઇલાજ માટે કોઈ રસ્તો, કોઈ સુરત હોય તો બતાવો. અલ્લાહુ અકબર. શાહજહાંએ કીધું કે વઝીર હું તમને રસ્તો જરૂર બતાવીશ. 2-3 દિવસ પછી અહેમદાબાદ તરફ શાહજહાંને એક કામ હતું. સાદુલ્લાહ ખાનને કીધું કે આપ અહેમદાબાદ તરફ જાઓ અને આ કામ કરો, અને કામ થઈ જાય ને પછી અહેમદાબાદ થી આગળ જાજો કાઠિયાવાડ બાજુ, અને જ્યાં જમીન પૂરી થાય ત્યાં એક નગરી છે અને એ નગરીની અંદર અલ્લાહના વલી રહે છે, જેમનું નામ સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ હામવી કાદરી ગીલાની છે. એમની બારગાહમાં તમારી આ ફરિયાદ સંભળાવો. સાદુલ્લાહ ખાન અહેમદાબાદ આવ્યા અને અહેમદાબાદની અંદર જ્યારે પોતાનો કામ મુકમ્મલ થયો, કોડીનાર શરીફની ધરતી તરફ ચાલ્યા અને જ્યારે સરકારની ખાનકા પાસે પહોંચ્યા. ખાનકા ક્યાં છે? જ્યારે આજે કોડીનારની અંદર કાદરી મહેલ્લાની અંદર કાદરી મસ્જિદ છે, ત્યાં સરકારની પહેલી ખાનકા લાગી છે. ત્યાં ખાનકા લાગી છે અને ત્યાં જ્યાં ખાનકામાં પહોંચ્યા,
શું શું વિચારતા વિચારતા પહોંચ્યા હતા, પોતાની ઓળખાણ કેવી રીતના કરાવીશ. હે હામા શરીફના છે, દિલ્હીનું નામ પણ એમણે સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય, આ તરફ આવ્યા હશે કે નહીં આવ્યા હોય. આવ્યા આવા ઈરાદાઓથી જ્યારે સાદુલ્લા ખાન હુઝુર ખ્વાજા કાદરીની બારગાહમાં ગયા અને કીધું અસ્સલામુ અલૈકુમ યા વલીઉલ્લાહ. આપ કે છે વાલેકુમ અસ્સલામ યા સાદુલ્લા ખાન. નામ સાથે કીધું ને, વઝીર ડરી ગયો, પગ કાંપવા લાગ્યા ને કીધું કે શું તમે મારું નામ જાણો છો? કીધું નામ પણ જાણીએ છીએ અને કેમ આવ્યા છો એ પણ જાણીએ છીએ. કેમ આવ્યા છો એ પણ જાણીએ છીએ. સાહેબો, વઝીરોની આદત હોય મોટા માણસોને માખણ લગાવે. એને વિચાર્યું કે આ બાબા પણ માખણ લગાવીશ તો લાગી જશે, એટલે હઝરતને ખુશ કરવા માટે વાત તો સાચી હતી પણ કીધું, સરકાર શાહજહાં બાદશાહે તમને સલામ કીધા છે. રિઝકુલ્લાહ શાહ વલી એમના સલામને સાંભળી અને કહે છે વાલેકુમ અસ્સલામ. પછી આસમાન તરફ જોઈને કહે છે, એ મોલા, શું તું ફકીર થી નારાજ થઈ ગયો છે કે હવે મને બાદશાહ સલામ મોકલવા માંડ્યા છે? તારી નારાજગી થઈ ગઈ છે? મને બાદશાહ કેમ સલામ મોકલે? અલ્લાહુ અકબર. આવી તબિયત જોઈને સાદુલ્લા ખાન સમજી ગયા કે આ કંઈક અલગ છે, આ કંઈક નિરાલા બુઝુર્ગ છે. અલ્લાહુ અકબર. ઈ જ આદત ગોસપાકની બગદાદની જામા મસ્જિદની અંદર ખલીફા વક્ત બાદશાહ વક્ત હુઝુર ગોસપાકને અશરફીઓની ભરેલી થેલી પેશ કરે છે અને ગોસપાકને કહે છે હદીઓ કબૂલ કરી લ્યો. ગોસપાકે ઇનકાર કરી દીધો અને કીધું મને પૈસાની જરૂરત નથી. બાદશાહ કહેવા લાગ્યો હુઝુર કરી લ્યો કબૂલ. ના પાડી દીધી. પાછી જ્યારે ઇસરાર વધતો ગયો ને, એ અશરફીઓની થેલીમાંથી હુઝુર ગોસપાકે 2-3 સિક્કા હાથમાં લીધા, મુઠ્ઠીની અંદર સિક્કા લઈ અને દબાવ્યા ને ખૂનના ટીપા પડવા લાગ્યા અને બાદશાહે વક્તની આંખમાં આંખ નાખીને કીધું, ગરીબોનો કાઢેલો અને ચૂસેલો ખૂનના સિક્કામાં લાગ્યો છે, ઈ તો અમને દેવા આવ્યો છે. અમે આવા પૈસાથી કોઈ રાજી ના થઈએ. હે આ નાઝ, આ અંદાજ ખાનવાદા રિસાલત નો છે, ઓલાદે અલી નો છે, ઓલાદે ફાતિમા ઝહરા નો છે. કીધું અમને સલામ બાદશાહ કેમ કરે? શું અલ્લાહ નારાજ થઈ ગયો છે? અલ્લાહુ અકબર. ખાનકાહમાં રોકાણા અને રોકાઈ, પોતાનો સવાલ કીધો નથી અને જ્યારે વક્ત મુકરર થયો ઇજાઝત લેવા માંગ્યા અને ઇજાઝત લેતા વખતે વિચાર્યું કે મેં તો મારી દીકરી બીમાર છે એ વાત તો કરી જ નથી, પણ અહીંયા કરું કે ના કરું એ વિચારું છું. અલ્લાહુ અકબર. નવરંગ ખાન, સાદુલ્લા ખાન, વઝીર શાહજહાં વિચારતા જ હતા ને, દાદા રિઝકુલ્લાહ શાહ વલી મુસ્કુરાવીને કહેવા લાગ્યા, વઝીર સાહેબ, તમારો મસલો તમે બયાન કરશો કે ઈ પણ અમે બયાન કરી દઈએ? તમે બયાન કરશો કે અમે બયાન કરીએ? કીધું હઝરત જાણો જ છો આપ, હવે શું એનો રસ્તો થઈ શકે છે? કહેવા લાગ્યા, ખુશીથી જાઓ. તમે જ્યારે અમારી ચોખટ ઉપર આવ્યા, મેં તમારી ફરિયાદ બગદાદ મોકલી દીધી હતી અને મારા દાદા હુઝુરે તમારું કામ કરી દીધું છે અને તમારી દીકરી આજે તંદુરસ્ત થઈ અને ઘરે બેઠી છે, થઈ ગઈ છે તંદુરસ્ત. જાઓ. અલ્લાહુ અકબર. ચાલ્યા અને જ્યારે દિલ્હી પહોંચ્યા અને દીકરીને જોયો, એક તરફ ખુશી, એક તરફ ઈ આલે રસૂલનો અહેસાન. કોઈ હદીઓ કબૂલ કર્યો નથી, કોઈ માલ કબૂલ કર્યો નથી. એ ખુશીના આલમમાં જ્યારે રાત પસાર કરી, સૂતા છે, હુઝુર ગોશ્ત પાક ખ્વાબમાં તશરીફ લઈ આવ્યા છે. સાદુલ્લા ખાન, અમારા દીકરાનું કામ કેવું લાગ્યું હુઝુર? મહેરબાની થઈ ગઈ. દીકરીને મોતના મોઢામાંથી કાઢી દીધી અને શિફા અતા કરી દીધી. હુઝુર ગોશ્ત પાક કહેવા લાગ્યા, શું તમારે મારો સમજી બનવાનું વિચાર છે? કીધું હઝરત કઈ રીતે? કીધું રિઝકુલ્લાહ શાહ વલીને તમે તમારી દીકરી દુલ્હન બનાવીને દઈ દો. રિશ્તો મંજૂર હોય તો બોલો. કીધું હઝરત, જો અમારી દીકરી તમારા ખાનદાનની વહુ બની જાય, હે બહુ મોટી મહેરબાની, આખિરત દીકરીની સુધરી જાય. ઠીક છે, લગ્નની તૈયારી કરો. બારાત હવે ગોશ્ત પાકના ઘરેથી આવે છે.
હે કેવા છે ગોસપાકના શહેજાદા કે રિશ્તો પણ ગોસપાકે કરાવ્યો છે. આ સાદાત જે છે ને એમના ઈ વાલેદા સાદુલ્લા ખાનના દીકરી ઈ મહેલમાં રહેવા વાળી શહેજાદી અને જ્યારે દુલ્હન બની ગયા દાદા રિઝકુલ્લાહ શાહ વલીના, અલ્લાહુ અકબર, તો ઈમાને પણ સલામ, જેમણે તખ્તો અને તાજના કુર્બમાં જિંદગી ગુજારી અને પછી દરવેશ ખુદાની સાથે જિંદગી એવી ઇતાત અને પાબંદી સાથે ગુજારી છે. અલ્લાહુ અકબર, જિંદગી બસર થઈ અને દાદા રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈહ જ્યારે આ 4 રબીઉ સાની દુનિયાથી ઇંતકાલ કરે છે, દુનિયા ઈ કહેવા ઉપર મજબૂર છે કે પહેલા મહીઉદ્દીન અબ્દુલ કાદિર જીલાની છે જેમણે ઈરાકની અંદર દીનને જિંદા કર્યું છે, અને બીજા મહીઉદ્દીન, અલ્લાહુ અકબર, ઈ પણ અબ્દુલ કાદિર મહીઉદ્દીન સાની છે જેમણે સિરિયાની અંદર દીનને જિંદા કર્યું છે, અને ત્રીજા મહીઉદ્દીન સાલિસ સૈયદ સરકાર રિઝકુલ્લાહ શાહ વલી છે જેમણે કાઠિયાવાડની ધરતી ઉપર ઇસ્લામને જિંદગી નસીબ કરી દીધી છે. આજે જુઓ, આજે અગર સાવરકુંડલાનો ફૈઝ હોય, રિઝકુલ્લાહ શાહ વલીનો અહેસાન, કોડીનારનો ફૈઝ તો રિઝકુલ્લાહ શાહ વલીનો અહેસાન છે જ, પણ સાહેબો હિન્દુસ્તાન, બર્રે સગીર, હૈદરાબાદ, દક્કન અને બેંગ્લોર અને એવી જગ્યાએ એમની ઓલાદ અને એમના શહેજાદા અને એમના ખાનદાનના બુઝુર્ગોની બરકત અને એ બરકતની સાથે જે હમદર્દી દીન સાથે સરકાર રિઝકુલ્લાહ શાહ વલીની ઓલાદને નસીબ થઈ છે. સાદાત તો ઘણા છે અને એ સાદાત પણ તાઝીમના કાબિલ છે, પણ સાહેબો ખાનવાદા કોડીનારની વાત અલગ છે. એ જ્યાં જાય ત્યાં મહેફિલ લગાઈ જાય અને પછી ઈ સાવરકુંડલાના સૈયદ અગર આવીને બેસી જાય ને તો સાહેબો ઈ સાધારણ વસ્તીની અંદર પણ એક અલ્લાહનું ઘર તામીર કરીને ચાલ્યા જાય છે. આજે પણ એટલો રૂઆબ, એટલી તાકાત, એટલી શાન અને એવી દીન સાથે હમદર્દી કે અગર દુનિયાનું કામ પણ કરતા હોય તો દીનની ફિક્ર છે, નાનાની ઉમ્મતની ફિક્ર છે, સુન્નિયતની ફિક્ર છે. અને આજે અગર સુન્નિયત બકા છે તો સાહેબો ઉલમાની મહેનત તો છે જ, પણ પાછળ સાદાતનું હાથ છે, અને ઈ અહેસાનના કારણે આજ ગરીબ નવાઝનો આ દીન હિન્દુસ્તાનની અંદર આટલી શાન અઝમત સાથે છે, અને દુનિયાની અંદર ભારતનો મુસલમાન જ્યાં પણ રહીએ એ પોતે અલગ એક ઓળખાણ રાખે છે. અને હું ભારતના મુસલમાનોને અક્સર કહું છું, દુનિયાની અંદર 55 દેશ છે, એ 55 દેશની અંદર એટલા સાદાત નથી જેટલા સાદાત હિન્દુસ્તાનની અંદર છે. અને એ સાદાતનો અહેસાન છે કે આપણા અખલાકની અંદર નરમી છે, આપણા વ્યવહારની અંદર સાદગી છે, આપણા ઈમાનની અંદર હરારત છે, આપણા લહેજાની અંદર મીઠાસ છે, આપણા અંદર મોટા નાનાઓનું માન છે, દીન સાથે હમદર્દી છે, મસ્જિદો સાથે એટલો જુડાવ છે. સાહેબો આ ઓલાદે સૈયદા ફાતિમા ઝહરાનો અહેસાન કે એમની રીતે દીન પ્રત્યે મોહબ્બત કરે છે અને માણસોને દીન પ્રત્યે જોડીને રાખે છે. એમની તબિયત અને એમનો સ્વભાવ બિલકુલ એમના ખૂનને દર્શાવે છે, જે ખૂન હુઝુર ગોસપાકનો છે, જે ખૂન હુઝુર સરકાર દાદા રિઝકુલ્લાહ શાહ વલીનો છે. અને રિઝકુલ્લાહ શાહ વલીની ઓલાદે પછી દીનની એ ખિદમત કરી સાહેબો, અલ્લાહુ અકબર. ઇસ્લામ ત્યારથી લઈ અને આજ સુધી અહીંયા જિંદા છે, કોઈ નેતાના કારણે નહીં, અલ્લાહના વલીઓના કારણે જિંદા છે. કહેજો મોહબ્બતથી સુભાન. અલ્લાહના વલીઓનો અહેસાન છે કે સાહેબો આજે પણ સુન્નિયતની એવી બહાર, પણ સાહેબો આજે જરૂરતી વસ્તુની છે કે આપણે ઈ ઓલિયા અલ્લાહના મકસદને સમજીએ અને એમનો જે સ્વભાવ હતો એ સ્વભાવ પોતાની અંદર અપનાવીએ. એ તો પારકાઓને, દુશ્મનોને પણ ગળે લગાવતા હતા, અને આજે સગા ભાઈ સાથે વાતચીત બંધ છે. ઈ
ગૈરોના માટે પણ ચાદર પાથરતા હતા. અને આજે તારી મારી હાલત છે કે આપણે ગીબત અને ચુગલીની અંદર મુબતલા થઈ ગયા. ઈ દીનની બકા માટે પોતાના અખલાકને, વ્યવહારને એટલો બેસ્ટ અને શ્રેષ્ઠ રાખતા હતા. અને આજે તારી મારી હાલત એવી જ થઈ ગઈ છે જે હાલતથી કોમ ઉપર અઝાબ આવે છે. સાહેબો જાણો છો, બગદાદની સરજમીન ઉપર હુઝુર ગૌસ પાક સરકાર પછી બગદાદના માણસો ઉપર અઝાબ આવ્યું. એ અઝાબ આવવાનો કારણ શું હતો? એ ગૌસ પાકની બતાવેલી તાલીમથી દૂર થઈ ગયા. ઇલ્મ એમનામાં હતું પણ ઈ બિન જરૂરી ફુરુઈ મસાઇલમાં મુબતલા થઈ ગયા. જાણો છો, જ્યારે ચંગેઝ ખાને બગદાદ ઉપર હુમલો કર્યો છે ને, એવું નથી કે ત્યાં ઓલમા નહોતા. ઓલમા તો હતા અને બે સ્ટેજ લાગેલા હતા, વચમાં પબ્લિક બેઠી હતી અને ત્યારે મુનાઝરો ચાલતો હતો. મુનાઝરો પણ દીનની બકા માટે નહોતો. આ આલિમ પોતાનો ઇલ્મ સાબિત કરતો હતો, સામે વાળો પોતાનો ઇલ્મ સાબિત કરતો હતો, અને બંને ઈ લડાઈ લડતા હતા કે સુઈના એક નોક ઉપર કેટલા ફરિશ્તા પસાર થઈ શકે છે. સાહેબો, આ બધાય મસાઇલ જિંદગીને બરબાદ કરવા વાળા મસાઇલ છે. આ ઉલમાનો હક છે. ઉલમા ઇખ્તિલાફી મસાઇલમાં પડે તો ઠીક છે, પણ જે હુઝુર પાકનો ગુલામ છે, ઉમ્મતી છે, એને હું કહીશ કે પોતાના વ્યવહારને બહેતર કરી લે. મારા ભાઈ, નમાઝનો તરીકો તને ના આવડે અને તું ઇખ્તિલાફી મસાઇલની અંદર ફતવો દે, ઈ કામ તારું નથી. દીન માટે માણસોને મસ્જિદની અંદર જમા કર, માણસોને નમાઝ માટે જમા કર, માણસોને કુરાનની તાલીમ માટે જમા કર. આજે મારા નબીની ઉમ્મતમાં માણસોની અંદર એટલી અભળતા છે કે રસૂલુલ્લાહની અઝવાજના નામ નથી ખબર, રસૂલુલ્લાહની ઔલાદના નામ નથી ખબર. કેમ કે આજે સાહેબો આપણી આદત એવી થઈ ગઈ છે કે લડાઈ ન કરીએ ત્યાર સુધી રોટી હજમ ના થાય, સામે વાળાની ગીબત ના થાય ત્યાર સુધી મજા ના આવે. પણ અલ્લાહના ઇઝ્ઝત અને જલાલની કસમ, ઓલિયાનો તસવ્વુફનો સબક દેવા લાગ્યો છું. ઓલિયા કહે છે કે બીજાનો ઐબ, ગુનાહ ઈ તો બધું દૂર છે. અગર તને કોઈની પાકી વાત ખબર પડી જાય કે આની અંદર આ ગલતી છે, ઓલિયા અલ્લાહ કહે છે એના ઐબ ઉપર પડદો કરી લે. અલ્લાહ તારા 70 ઐબોને કયામતના દિવસ છુપાવી દેવાનો છે. સાહેબો, આપણે જહાલતના દોરમાં ફસાઈ ગયા. આજે આ મહેફિલ પાક, આ ઉર્સે પાકના મોકા ઉપર ખાસ મારી કોમને હું સબક દઈશ કે સરકાર દાદા રિઝકુલ્લાહ શાહ વલીના જિંદગીનો પહેલો અમલ તાલીમ છે. અને આખરી કોડીનારની ધરતી ઉપર આપણે કામ કર્યું છે. પહેલે તાલીમ હાસિલ કરી છે અને બાકીની જિંદગી તાલીમ દેતા રહ્યા છે. આવો સુન્નિયત માટે, કાદરિયત માટે, ઇસ્લામ માટે તાલીમના એવા સેન્ટર ઉભા કરો કે હુઝુરની ઉમ્મત ગુમરાહીથી બચી જાય, હુઝુરની ઉમ્મતની દીકરીઓ ગુમરાહીથી બચી જાય. અને દીકરીઓ માટે, ભાઈઓ માટે તાલીમનું એ બહેતર નિઝામ કાયમ કરો. અને ખુદની અંદર ઇલ્મ આવ્યા બાદ ખુદને શૈતાન ના બનવા દો. સાહેબો, અગર શૈતાન બનાવી દેશો, આ ઇલ્મ તમને બરબાદ કરી દેશે. અગર ઇલ્મ આવે છે એની બાદ ખુદને ઝુકાવો. કેમ કે અમારા ઓલિયા અલ્લાહ કહે છે, જે દરખ્તની અંદર ફળ હોય ને એ દરખ્ત ઝુકેલો રહીએ, અને જે દરખ્તમાં ફળ ના હોય એ ઊંચો રહે છે. એટલે ખુદને ઝુકાવો અને હુઝુરની ઉમ્મતના કામ આવો. દુઆ કરીએ. આ ઉલમા સાદાત બેઠા છે, મશાયખીન બેઠા છે, આમની મોજૂદગીમાં કે એ અલ્લાહ, અમે આજે જમા થયા તારા વલી, તારા મહેબૂબ, કોડીનારના બાદશાહ, અમારી જાનોના માલિક સરકાર સૈયદ રિઝકુલ્લાહ શાહ વલી રહેમતુલ્લાહ અલૈના ઉર્સના મોકા ઉપર એ અલ્લાહ અમારું જમાન થવાનું તારી બારગાહમાં કબૂલ ફરમાવે. એ પરવરદિગાર આલમ, અમારા ભાઈઓએ, બહેનોએ અને ખાસ કરીને સરકાર સૈયદ અમીનિયા બાપુ અને દીગર જે સાદાત આવ્યા, એમણે આ મહેફિલ સજાવવા માટે મહેનત કરી, હાજરી આપી. મોલા, અમારા જેટલા સાદાત છે, જેટલા ઉલમા છે, એમના ઇલ્મમાં, ઉમરમાં, તકવામાં, પરહેઝગારીમાં બરકતો અતા કરી દે. અને ખાસ કરીને પરવરદિગાર આલમ હુઝુર ગાઝી મિલ્લત, શહેનશાહ ખિતાબત,
मौला अलील છે, अस्पतालમાં દાખલ છે. પરવરદિગાર તને માં ફાતિમા ઝહરાની ચાદરનો વાસ્તો, મૌલા તને કરબલાના શોહદાના બેગુનાહ ખૂનની ધારોનો વાસ્તો. પરવરદિગાર સરકાર હાશમી મિયા બાવાને શિફા અતા કરી દે, તંદુરસ્તી અતા કરી દે, એમના ઇલ્મમાં, ઉમરમાં, તકવામાં, પરહેઝગારીમાં બરકતો અતા કરી. પરવરદિગારે આલમ અમારા બધાયના દિલોને સાફ કરી અને તારા મહેબૂબની મોહબ્બત ઉપર મુત્તફિક કરી દે. પરવરદિગાર અમે તકરીર કરી, તારા મહેબૂબ વલી, તારા મહેબૂબ બંદાનો zikr કર્યું, રિઝકુલ્લાહ શાહ વલીનો zikr કર્યું. મૌલા ઝબાની લાયક નથી, એમની ઓલાદમાં મોટા મોટા અખ્તાબ, મોટા મોટા પીર, મોટા મોટા અલ્લાહના વલી પસાર થયા છે. મૌલા ઈ ઓલિયાની વિલાયતના સદકામાં અમારી તકરીરમાં ધાવાવાળી ભૂલ, ખતા, લર્ઝિશ, ગલતીને મુઆફી અતા કરી. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિન વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ઉભા થઈ.